મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ છે. આજે છે યરુસલેમના જેતુનના પર્વત ઉપર સ્થિત ગેથસેમનાનો બગીચાનો ભાગ છે. આ તે સ્થાન છે જ્યાં ઈશુએ તેમને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા હતા તે પહેલા રાતે આખી રાત પ્રાર્થના કરી હતી. તે પહેલાં પણ જ્યારે પણ ઈશુ યરુસલેમ આવતા ત્યારે તેઓ આ સ્થાન ઉપર પ્રાર્થના કરવા માટે અને રાહ જોવા માટે આવતા હતા. તેઓ જેતુન પર્વત પર રોકાયા હતા, આવી રીતે વચન પણ કહે છે. અને તેમણે આ સ્થાનની ઘણી વાર મુલાકાત પણ લીધી હતી. ગેથસેમના નામનો અર્થ છે તેલનું પ્રેસ, એટલે કે ઓઇલ પ્રેસ. શું તમે તે સ્થાન જાણો છો જ્યાં તેઓ તેલ બનાવે છે? તેઓ બીજને ઠંડા પ્રેસમાં નાખશે, તેને કચડી નાખશે અને તેમાંથી તેલ બનાવશે. એક જેતુનનો બગીચો આ જેતુન પર્વત ઉપર હતો. તેથી અહીં એક કોલ્ડ પ્રેસ હશે જ્યાં તેઓ જેતુન બીજ દબાવતા અને તેમાંથી તેલ બનાવીને કાઢતા હતા. એટલા માટે જ તેને ગેથસેમનાનો બગીચો નામ આપવામાં આવ્યું છે. આ જગ્યાએ ઈશુનો જે આત્મા હતો તેને કચડી નાખવામાં આવ્યો. જ્યારે તેમનું શરીર તે વધસ્તંભ પર કચડી નાખવામાં આવ્યું ત્યારે તેમનો આત્મા અહીં કચડી નાખવામાં આવ્યો હતો. તેઓ તેમના શિષ્યો સાથે અહીં આવ્યા. તેમણે તેમાંથી 3ને બોલાવીને કહ્યું, મારો આત્મા મૃત્યુ સુધી ખૂબ જ દુઃખી છે. મારી સાથે તમે જાગતા રહો, મારી સાથે પ્રાર્થના કરો. પ્રભુએ તેમને આ રીતે વિનંતી પણ કરી. શું તમે મારી સાથે 1 કલાક પણ જાગી રહી શકતા નથી? પ્રભુએ તેમને આમ પૂછ્યું. આ જ જગ્યાએ ઈશુને તે પ્યાલો મળ્યો જેમણે તેમને શ્રાપિત બનાવીને દુનિયાનું પાપ સહન કર્યું હતું. ઈશુએ તે પ્યાલો પિતાના હાથથી મેળવ્યો હતો. જો શક્ય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. શું તેમણે આમ પ્રાર્થના ન કરી હતી? આમ તેમણે વિનંતી કરી. તેમણે જે પ્યાલો વધસ્તંભ પર પીધો હતો તે તેમને અહીં જ સોંપવામાં આવ્યો હતો. જો પૂછો તે શું છે તો માનવતાના સમગ્ર વિશ્વનું પાપ તેમના પર રેડવામાં આવવાનું હતું. તેમણે સમગ્ર વિશ્વનું પાપ, માણસોનું જે પાપ હતું તે ઉપાડવાનું હતું અને તેમનું પવિત્ર જે રક્ત હતું તે રેડવાનું હતું, મૃત્યુ પામવાનું હતું. અને તેના જ પછી લોકોને મુક્તિ, છુટકારો અને સ્વર્ગનો આશીર્વાદ તે મળી શકતો હતો. ઈશુએ તે પ્યાલો પ્રાપ્ત કર્યો જે તેમને ગમતો ન હતો, કેવળ એટલા માટે કે તે તમને પ્રેમ કરે છે. તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. તે આપણા માટે શાપિત બન્યા અને પોતાનું રક્ત વહેવડાવ્યું હતું. તેથી જ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને બધા જ પાપમાંથી શુદ્ધ કરી શકે છે. અને તે અહીં જ છે જ્યાં તેમણે તે પ્યાલો પ્રાપ્ત કર્યો. તેથી જ્યારે તમે અહીં પ્રાર્થના કરો છો ત્યારે આપણે પણ અહીંનો જે આત્માને પકડી રાખતો જે બોજ છે તે અનુભવી શકીએ છીએ. અને આ જ બગીચામાં એક સુંદર ચર્ચ ઇમારત પણ છે. તે ઓલ નેશન્સ ચર્ચ કહેવામાં આવે છે. અહીં ઈશુની પ્રાર્થનાની ઘટનાની યાદમાં તે ચર્ચ બનાવ્યું છે. તેઓએ તે ચર્ચના રક્ષણ માટે ઇમારતની આસપાસ ઘણા જેતુના વૃક્ષો તે ઉગાડ્યા છે. તે વૃક્ષમાંથી 4 થી 5 વૃક્ષો ઈસુ ખ્રિસ્તના સમયથી અહીં જ છે. તેઓ છેલ્લા 2000 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. તે વૃક્ષો જૂના થઈ ગયા છે પણ આજે પણ તે ફળ આપે છે, આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પણ હું તેમને જોઉં છું, ઈસુ ખ્રિસ્તનો પ્રાર્થનાનો અવાજ સાંભળવાનો લહાવો તે વૃક્ષોને મળ્યો છે તે આશ્ચર્ય થઈને હું જોઉં છું. જ્યારે પણ હું અહીં આવું છું તેમને જોવાનો પ્રયાસ કરું છું અને ત્યારે મને ઈશુની યાદ આવતી જેમણે અહીં પ્રાર્થના કરી હતી અને હું તેમની સ્તુતિ કરું છું. હમણાં પણ અહીં ઘણા બધા લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મારી સાથે આવેલા લોકો ત્યાં ગયા છે અને આંસુઓ સાથે પ્રાર્થના કરી રહ્યા છે. સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું આમ વિચારો છો? યર્મિયા તેનો 15મો અધ્યાય તેની 21મી કલમ. હું તને દુષ્ટ માણસોના હાથમાંથી બચાવીશ અને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ. આમ પ્રભુ કહે છે. શું ઘણા દુષ્ટ લોકો આસપાસ છે? ઘણા બધા દુષ્ટ લોકો, ભયંકર લોકો, વધુ શક્તિશાળી લોકો તેઓ તમારી આસપાસ છે. દુઃખ, વેદના, સતાવણી ઘણા બધા લોકો દ્વારા આવે છે. આપણે તેનો સામનો કરીએ છીએ. શું દુષ્ટ લોકો તમને નુકસાન કરે છે? પ્રભુ કહે છે કે ડરશો નહીં, હું તમને તેમના હાથમાંથી છોડાવી લઈશ. આ ગેથસેમનાના બગીચામાં જ દુષ્ટ લોકોએ ઈશુને ઘેરી લીધો હતો. જ્યારે બધા લોકો ઈશુની પાછળ ગયા ત્યારે ધાર્મિક નેતાઓ ઈશુ પર ઈર્ષ્યા કરતા હતા. આ આપણું મંદિર છે અને આપણે જે અહીં છીએ તે મહાન ધાર્મિક
નેતાઓ છીએ અને આવી રીતે ઈસુ મહાન છે એમ કરીને ઈર્ષ્યાના કારણે તેઓ ઈસુના વિરુદ્ધમાં ઊભા થયા, મારી નાખવાની યોજના બનાવી. તે દુષ્ટ લોકોએ સરકારને તેમને મૃત્યુદંડની સજા આપવા માટે ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો અને પછી તેમણે તે સજા પણ અપાવી. પ્રભુની ધરપકડ કરી. તેઓએ તેમને અન્યાય રીતે પૂછપરછ કરી. તે લોકોએ ઈસુને વધસ્તંભ ઉપર સોંપી દીધા. જો કે તેઓ જાણતા હતા કે ઈસુ તે નિર્દોષ છે, પરંતુ કેટલા સમય માટે? પરમેશ્વરે ઈસુને તેમના હાથમાંથી બચાવ્યા. મૃત્યુ ઉપર વિજય મેળવીને તેમને વિજય બનાવ્યા અને મૃત્યુ પર વિજય પામેલ ઈસુ આજે પણ જીવંત છે. દુષ્ટો દ્વારા થતી જે યાતના છે તે ક્યાં સુધી રહેશે? એક ક્ષણ માટે. તેથી તમે ડરશો નહીં. તેઓ તમને કાયમ માટે ગુલામ બનાવી શકતા નથી. તેઓ તમને દુઃખ આપી શકતા નથી, અપમાન આપી શકતા નથી. પ્રભુ તમને તેમના હાથમાંથી બચાવશે અને એ જ લોકોમાં તમને સાક્ષી તરીકે ઊભો કરશે. ઈસુ એ જ કરવા જઈ રહ્યા છે. તેથી તમારે કહેવું જોઈએ, હે પ્રભુ, મને આ દુષ્ટ લોકોના હાથમાંથી તમે બચાવી લો. ભયંકર લોકોના હાથમાંથી મને બચાવી લો. એક સાક્ષી તરીકે સ્થાપિત કરો. તમારા વચન પ્રમાણે મારા માટે તે કરો. હમણાં જ કહો કે, હે ઈસુ, આ દીકરો, આ દીકરી ભયભીત છે અને પરેશાન છે પ્રભુ, કારણ કે ઘણા બધા દુષ્ટ લોકો તે તેમની આસપાસ છે. ભયંકર લોકો તેમની વિરુદ્ધ ઊભા થયા છે. તેમને તે લોકોના હાથમાંથી બચાવો. તેમને આશીર્વાદ આપો. સાક્ષી તરીકે ઊભા કરો. હું ઈસુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.